આ તડકામાં વરસાદમાં ક્યાંય બી રાખવાને કાંઈ જ ન થાય. કલર ડિઝાઇન બી વોશેબલ આવે. પ્લસ ગણપતિના પરિવારના નામ છે. શુભલાભ એમના દીકરા હતા, રિદ્ધિ સિદ્ધિ એમના પત્ની, અને શ્રી સ્વસ્તિકોમ એટલે ગણેશ, શંકર અને પાર્વતી. ચાઇનાના હિસાબથી નહીં પણ આપણા વાસ્તુના હિસાબથી આ પીસ બનાવેલું છે. સુરતથી આવું છું અને મારું નીલકંઠ સખી મંડળ ચાલે છે અને આ બધું હેન્ડમેડ પ્રોડક્ટ બનાવીએ છીએ. આ બધી ઓક્સોડાઇઝ ઉપર ફેબ્રિક જ્વેલરીની બુટ્ટીઓ છે, બધી હેન્ડમેડ બનાવેલી આવે. કચ્છનું અજરક કાપડ આવે ને એની ઉપર કાપડ ઉપર બનાવેલી વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી બુટ્ટીઓ છે બધી. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગરમાં આયોજિત વસંતોત્સવ 2024માં. આજે તારીખ થઈ છે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડેનો દિવસ છે. 14 તારીખથી લઈને 23મી ફેબ્રુઆરી સુધી ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવ 2024નું આયોજન થનાર છે. ટિકિટનો રેટ કેટલો છે, અંદર શું શું બધું જોવાલાયક છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે. તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને આપણી આ વ્લોગ ચેનલ પર જો નવા હોય ને તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. તો ચાલો હવે ટિકિટ કાઉન્ટર પર જઈએ છીએ. પહેલા ટિકિટ લઈએ અને અંદરના બધા જ નજારાઓ સાથે મળીને એક્સપ્લોર કરીએ. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આ છે મેઇન ગેટ અને અહીંયા બહાર તમને જોવા મળશે ટિકિટ કાઉન્ટર. લખેલું છે 5 થી 10 વર્ષના બાળકો માટે જે ટિકિટનો રેટ છે 5 રૂપિયા છે અને 10 વર્ષથી ઉપરના માટે આ જોઈ શકો છો તમે ટિકિટનો રેટ 10 રૂપિયા છે. તો જોઈ શકો છો ભાઈ, ફાઇનલી આપણે ટિકિટ છે કલેક્ટ કરી લીધી છે અહીંયા કાઉન્ટરથી. હવે આપણે આ જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી હવે અંદર જઈએ અને બધા જ નજારાઓ તમને આગળ બતાવું. તો ફાઇનલી મિત્રો ટિકિટ આપણે કલેક્ટ ત્યાંથી કરી લીધી, ત્યારબાદ અહીંયાથી અંદર આવી ગયા છે અને જોઈ શકો છો સરસ મજાનું મિત્રો અહીં તમને પેઇન્ટિંગ કરેલી અહીંયા જોવા મળશે. એન્ટ્રન્સમાં અહીંયા લખેલું જ છે વસંતોત્સવ 2024. સરસ મજાનો સુંદર એન્ટ્રન્સ અહીંયા આપણને જોવા મળે છે, લાઇટિંગોથી સજ્જ થયેલો. ત્યારબાદ અહીંયા એક્ઝેક્ટ બાજુમાં તમે સરસ્વતી દેવીના દર્શન કરી શકો છો. મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને એક્ઝેક્ટ એની બાજુમાં આ પ્રમાણેનો ભાઈ અહીંયા ફોટોગ્રાફી કરાવવા માટે અલગ અલગ સ્પોટ અહીંયા બનાવવામાં આવ્યા છે લાઇટિંગોથી. અને આ છે મેઇન એન્ટ્રન્સ. ખૂબ જ સરસ મજાનું એન્ટ્રન્સ. લખેલું છે સુસ્વાગતમ. તો ફાઇનલી મિત્રો આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અંદરની બાજુ અને આ પ્રમાણે અહીંયા ભાઈ કોઈક સાંસ્કૃતિક કાર્યક્રમ માટેનો સ્ટેજ બનાવવામાં આવ્યો છે અને અહીંયાથી બધા સ્ટોલ શરૂ થઈ જાય છે. જોઈ શકો છો અહીંયા આ પ્રમાણેના મેટ્રસ અને જે કાર્પેટ છે એનો અહીંયા સ્ટોલ લાગેલો છે. ત્યારબાદ અહીંયા લેડીઝ માટેના જે ડ્રેસ, કુર્તી, દુપટ્ટાનું કલેક્શન છે. બાજુમાં ચપ્પલનું કલેક્શન છે. અહીંયાથી પણ એક રસ્તો જાય છે નીચે, ત્યાં પણ ઘણા બધા સ્ટોલ લાગેલા જોવા મળશે. અને જો આ પ્રમાણેનું વિશાળ અહીંયા જોવા મળે છે વસંતોત્સવ 2024. જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી તમે થોડા આગળ આવશો તો તમારા લેફ્ટ હેન્ડ સાઈડ પર એક આવો ઢાળવાળો રસ્તો જોવા મળશે. જેવા તમે અંદર ચાલતા જશો તો ઘણા બધા સ્ટોલ અહીંયા તમને જોવા મળી જશે. સ્ટોલ નંબર 31 છે, 32 છે. ત્યાં તમને અહીંયા ડબલ બેડ માટેનું જો ટોવેલ છે, ચાદર છે, બ્લેન્કેટ છે, બધું લઈ શકો છો. એની બાજુમાં બધું લેડીઝ માટે બધું એસેસરીઝ છે, હેર બેન્ડ ને બધું મળી જવાનું છે. સ્ટોલ નંબર 32 ઉપર દેખાતું હશે. ત્યારબાદ એની એક્ઝેક્ટ બાજુમાં લાગેલો છે સ્ટોલ નંબર 33. ત્યાં કંઈક જ્વેલરીનું કંઈક કલેક્શન આપણને જોવા મળી રહ્યું છે. સાથે સાથે આ જે બ્લાઉઝ છે એમાં જો પેચવાળા જે બ્લાઉઝ યુનિક
કોન્સેપ્ટ ઉપર અહીંયા તમને જોવા મળી જશે. તો આ બ્લાઉઝની પ્રાઇસ કેટલી છે? 700 રૂપિયા છે. અને સાથે સાથે જ્વેલરી પણ અહીંયા જોવા મળી જશે. સ્ટોલ નંબર છે 33. જોઈ શકો છો તમે, જ્વેલરીમાં પણ તમને આ પ્રમાણેનું કલેક્શન અહીંયા મળી જાય છે. સ્ટોલ નંબર 37માં તમને આ પ્રમાણેનું ભાઈ કંઈક કલેક્શન મળી જવાનું છે. તો સર આપણે રેન્જ ક્યાંથી ચાલુ થઈ જાય છે આપણા ત્યાં લેડીઝ માટે? માત્ર 250. અને જેન્ટ્સમાં 250 થી રેટ તમારે ચાલુ થઈ જાય છે. જોઈ શકો છો, મોજડી છે, ચપ્પલ છે, બધું ઘણું બધું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે, લેડીઝ અને જેન્ટ્સ બંને માટેનું. અને સ્ટોલ નંબર છે 37. વસંતોત્સવ 2024માં તમને એક જ જગ્યા પર 250 કરતાં પણ વધારે સ્ટોલ તમને જોવા મળી જશે. જોઈ શકો છો પાછળ જો 250, 249, 248 આટલા ઘણા બધા તમે જ્યાં નજર મારશો ને તો એ જગ્યાએ તમને બધા સ્ટોલ જોવા મળશે. એટલે બધું તો હું તમને કલેક્શન ના બતાવી શકું, પરંતુ જે યુનિક હશે ને કંઈક એન્ટિક વસ્તુઓ એ હું તમને વિડીયોમાં બધું જ કલેક્શન તમને પ્રાઇસ સાથે બતાવવાનો પ્રયત્ન કરીશ. જોઈ શકો છો સાંજનો સમય છે અને સમય થઈ ગયો છે 7:30 વાગ્યાનો. અને હવે ધીમે ધીમે ક્રાઉડ પણ હવે થોડો વધવા લાગ્યો છે. પહેલો દિવસ છે, ઘણા સ્ટોલ લાગ્યા નથી. ધીમે ધીમે સેટઅપ પણ થઈ રહ્યો છે. લેડીઝ માટેનું અહીંયા જોઈએ ને તો વસંતોત્સવમાં લેડીઝ માટેનું જે જ્વેલરીનું અને કપડાનું કલેક્શન ખૂબ સારું એવું જોવા આપણને મળી જાય છે. જોઈ શકો છો તમે. ત્યારબાદ બાજુમાં અહીંયા જોવા મળે છે વારલી કલાકૃતિ. સર આનું આમ રેટ કેટલો રહેશે? આ પ્રાઇસ ને 1000 રૂપિયા. એટલે કોટી છે ને? તો જોઈ શકો છો આ પ્રમાણેની પ્રિન્ટેડ વારલી કલાકૃતિવાળી જે હેન્ડમેડ પ્રિન્ટેડ જે કોટી છે એ તમને અહીંયા મળી જવાની છે. આ પ્રમાણેની પ્રાઇસ રેટ રહેશે 1000 રૂપિયા, 1000 રૂપીસ. અને સ્ટોલ નંબર પણ તમને ઉપર બતાવીશ, 242, 242 નંબરનો સ્ટોલ. તો અવશ્ય તમે આ સ્ટોલની તમે વિઝિટ કરજો. વસંતોત્સવના ટાઈમિંગની મિત્રો વાત કરું તો બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી હસ્તકલા અને હાટ પ્રદર્શનના ઘણા બધા સ્ટોલ તમને જોવા મળશે. પરંતુ સંસ્કૃતિ કુંજની અંદર જ્યાં વસંતોત્સવનું આયોજન જે થાય છે તેમાં સાંજના 7 વાગ્યાથી જે 10 વાગ્યા સુધીનો જે સમય હોય છે રાત્રિના, તેમાં રોજે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જેમાં ઘણા ખરા ખ્યાતનામ કલાકારો દ્વારા અલગ અલગ રોજે રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે.
જેનો સમય હોય છે સાંજે 7 વાગ્યાથી લઈને રાત્રિના 10 વાગ્યા સુધી. તો વિડીયોમાં આગળ અલગ અલગ જે કાર્યક્રમો થાય છે એ હવે આગળ જોઈએ. लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं लागे नहीं कहीं लागे नहीं कहीं તો મિત્રો તમે આજે જોઈ રહ્યા છો એ છે મૂળ અમદાવાદ શહેરના કાળુપુર વિસ્તારમાં દોસોવાડાની પોળમાં વૈષ્ણવ હવેલીની સામે ઝવેરી કુટુંબની આ જે હવેલી છે જે આશરે 150 વર્ષ જૂની છે, જે જોઈ શકો છો તમે. વસંતોત્સવ 2024માં તમે આવો છો તો આ પણ એક જોરદાર અને યુનિક તમને હવેલી અહીંયા તમને જોવા મળી જવાની છે. તો આ જગ્યાની પણ તમે વિઝિટ કરજો, જ્યાં તમને રાત્રિના સમયે જો તમે આવો છો ને તો સરસ મજાની લાઇટિંગ સાથે તમને આ પ્રમાણેનું આખું હવેલી તમને અહીંયા જોવા મળે છે. જોઈ શકો છો ઘણા લોકો ફોટોગ્રાફી પણ અહીંયા તમે કરાવી રહ્યા છે. નજીક જઈને જરા બતાવું તમને. આ પ્રમાણેની અહીંયા આખી વિશાળ હવેલી અહીંયા આપણને જોવા મળશે. આ હવેલીની એક્ઝેક્ટ બાજુમાં તમને વિશાળ જગ્યા જોવા મળશે. ત્યાંથી ચાલતા ચાલતા આગળ આવશો તો તમને આ પ્રમાણેનો ફૂડ કોર્ટ તમને જોવા મળશે, જ્યાં તમે દાબેલી છે, પીઝા છે, વડાપાઉં છે, પોપકોર્ન છે, ત્યારબાદ પાણીની પીવાની જે બોટલ લેવી હોય એ પણ તમને અહીંયા મળી જશે. રબડી છે, છાશ છે, બધી જ વસ્તુ તમને ભૂંગળા બટાકાથી માંડીને બધી જ વસ્તુ તમને મળી જશે. જગ્યા પણ ખૂબ વિશાળ છે. ગયા વખતે મિત્રો થોડું કન્જેસ્ટેડ થયું હતું, એટલે આ વખતે લોકેશન થોડું ફૂડ કોર્ટનું જે છે એ બદલ્યું છે. હવેલીની એક્ઝેક્ટ બાજુમાં આપણને જોવા મળે છે. જગ્યા પણ ખૂબ જ વિશાળ છે અને ઘણા બધા સ્ટોલ અહીંયા આપણને જોવા મળે છે. પ્રથમ દિવસ છે એટલે ઘણા સ્ટોલ ઓછા છે, બાકી આવતીકાલથી બધા સ્ટોલો ચાલુ થઈ જશે. તો સ્ટોલ નંબર 123માં પણ તમને ભાઈ જોવા મળશે હોમ ડેકોરને લગતું આ પ્રમાણેના ઝુમ્મર છે, ત્યારબાદ આ ફ્લાવર પોટ છે. જોઈ શકો છો સરસ મજાના બધા કલરફુલ અહીંયા તમને મળી જશે. તો સર આ જે ઝુમ્મર ને બધું લાગ્યા છે આનું રેટ કેટલો રહેશે? પ્રાઇસ 100 રૂપિયા. એટલે બધાના અલગ અલગ રહેશે. એટલે 100 આ 100 વાળા છે નાના, અને આ બધા મોટા છે 200 વાળા ને? બરોબર છે. તો સ્ટોલ નંબર 123ની પણ તમે વિઝિટ કરી શકો છો. હોમ ડેકોરને લગતી બધી વસ્તુ તમારે જોઈતી હોય ને તો કલેક્શન ખૂબ સારું છે. પછી એની એક્ઝેક્ટ બાજુમાં સ્ટોલ નંબર 124 છે. ત્યાં પણ બધી માટીને રિલેટેડ જો માટીથી બનેલી બધી વસ્તુઓનું ઝુમ્મર છે, હોમ ડેકોરને લગતા બધું તમને અહીંયાથી મળી જાય છે. જોઈ શકો છો સરસ મજાના ગણપતિ પણ તમને અહીંયા જોવા મળશે. તો આ ઝુમ્મરનું પ્રાઇસ ને કેટલું રહેશે? આ રેટ 300 રૂપિયાનું છે. આ 300 રૂપિયાનું છે. બરોબર છે. ઓકે. આ તડકામાં વરસાદમાં ક્યાંય બી રાખો અને કાંઈ જ ન થાય. કલર ડિઝાઇન બી વોશેબલ આવે. પ્લસ ગણપતિના પરિવારના નામ છે. શુભલાભ એમના દીકરા હતા, રિદ્ધિ સિદ્ધિ એમના પત્ની, અને શ્રી સ્વસ્તિકોમ એટલે ગણેશ, શંકર અને પાર્વતી. ચાઇનાના હિસાબથી નહીં પણ આપણા વાસ્તુના હિસાબથી આ પીસ બનાવેલું છે. બરોબર. તો આ સ્ટોલની પણ તમે અવશ્ય વિઝિટ કરજો. સ્ટોલ નંબર છે 124. ત્યારબાદ બાજુમાં પણ જો આ પ્રમાણેના ઝુમ્મરનું ને એવું કલેક્શન જોવા મળશે. પછી આગળ આવો તમને એક બતાવું તો તમારા ઘર માટે ઝૂલા, ત્યારબાદ આવા એન્ટિક ખાટલા બેસવા માટેના લેવા હોય, હેંગિંગ ઝૂલા પણ તમને અહીંયા મળી જશે. એનો સ્ટોલ નંબર 126 છે. તો અહીંયાથી તમે ખરીદી કરી શકો છો. અને એક્ઝેક્ટ એની બાજુમાં એક દાદા છે, તમને એમના સ્ટોલ પર લઈ જવું છું. તો કેમ છો દાદા? બસ દાદા કેમ છો દાદા? મજામાં? બસ મજામાં. પહેલા જો ગાંધીનગરમાં લગભગ અંદાજે 127 નંબરનો અમારો સ્ટોલ છે. 127 નંબરનો? 127 નંબરના સ્ટોલની અંદર અમે લગભગ 10 થી 15 વર્ષથી રેગ્યુલર જર્મન સિલ્વરના હાર, સેટ, બુટ્ટી, વીટી, કવડા, પછી કમરપટ્ટા, જુડા અને એન્ટિક હાર, આ બધી વસ્તુ લગભગ ઘણા સમયથી જે ગ્રાહકને સહાનુભૂતિ પ્રમાણે ઓછા ભાવથી અને વ્યાજબી ભાવથી હોલસેલ ભાવે રિટેલનું જે વેચાણ કરી છે એની અંદર અમે જે વેચાણની અંદર
આ જે કમરના જોડા છે એ 150 રૂપિયામાં વેચી છીએ. માત્ર 150 રૂપિયા. હા, આ 100 રૂપિયામાં જોડા, જે બજારની અંદર ચાંદીની અંદર 10,000 રૂપિયામાં તે જે ભવિષ્ય કાળી વસ્તુ પડી જાય એ આ જર્મન સિલ્વરના જોડા ભવિષ્ય કોઈ સમય ક્યારે કાળા પડતા નથી. 99 79 33 70 14 મારો ભાવનગરનો વર્ષોથી હું આ મેળા લાઈનમાં લગભગ 10 થી 12 વર્ષથી અનુભવ લઉં છું ને જે જગ્યાએ જાઉં એમાં ગાંધીનગરમાં તો લગભગ 12 થી 15 વર્ષ સંસ્કૃતિ કુંજમાં મેં આવીને મેળાનો લાભ લીધેલો છે અને મને એટલો બધો સહકાર મળેલો છે. અને જે મારા જૂના ગ્રાહકો છે રિપીટ ફરી વખત વારે વારે આવે છે અને મને વર્ષોથી મને યાદ કરે એવી વસ્તુ હું જે ગ્રાહકને આપું છું એ ગુરુ મહારાજની બાપા સીતારામની દયા છે. એ પ્રમાણે મારો ધંધો હાલે અને હોલસેલ ભાવે રિટેલમાં સારામાં સારી વસ્તુ વેચાણ કરવાનો મને વર્ષોથી શોખ છે. બાપા સીતારામ. બાપા સીતારામ. તો સ્ટોલ નંબર 127 ની પર તમે વિઝિટ કરજો, ઘણું બધું કલેક્શન મળી જશે. અને અહીંયા તમારે જો કોઈ કસ્ટમાઇઝ કરાવવું હોય ને તો જોઈ શકો છો આ પ્રમાણેનું. તમારે જો બુટ્ટી બનાવી હોય તો અહીંયાથી દાદા બનાવી આપશે માત્ર 20 રૂપિયામાં. તો આ છે સ્ટોલ નંબર 70 નંબરનો સ્ટોલ છે. ત્યાં તમને રાગી એટલે કે નાગલી ડાંગનું જે પ્રસિદ્ધ જે ધાન્ય છે એના તમને પાપડ ને બિસ્કિટ ને બધું વસ્તુ અહીંયા તમને મળી જશે. જોઈ શકો છો તમે. સર આ પાપડનું રેટ કેટલો છે? 70 રૂપિયા છે. પછી આ રાગી એનું રેટ શું રહે છે? આ છે 60 રૂપિયા. તો આ સિવાય પણ તમને બધું ઘણું બધું કલેક્શન જે હમણાં જે ત્યાંના ફેમસ જે બ્રાઉન રાઈસ જે કહેવાય છે પોલિશ વગરના એ પણ અહીંયા તમને મળી જશે. સ્ટોલ નંબર 70. તો સ્ટોલ નંબર 131માં આ પ્રમાણે માટીના વાસણનું તમને અહીંયા કલેક્શન મળશે. જોઈ શકો છો માટલા છે, પાણી પીવા માટેના ગ્લાસ છે, ચા પીવા માટેના કપ, ત્યારબાદ આ છે કલાડી. તમામ માટીની વસ્તુઓ તમને અહીંયાથી મળી જશે. હાંડી છે, આ છે પાણીની બોટલ. સ્ટોલ નંબર 131. તો હોપ સો મિત્રો આજનો આ વિડીયો વસંતોત્સવ 2024નો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. હવે જતાં હું તમને થોડી ઘણી ટિપ્સ એ જરા આપવા માંગીશ. નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે કે જ્યારે પણ તમે વસંતોત્સવ 2024માં તમે આવો છો ને તો તમે કમ્ફર્ટેબલ શૂઝ પહેરીને આવજો. જો તમે સ્લીપર અથવા ચપ્પલ કે એવું તમે પહેરીને આવશો તો ઘણી જગ્યાએ તમને આ પ્રમાણેનો રસ્તો જોવા મળશે, ઢાળવાળો પથરાળ રસ્તો જોવા મળશે. અને તમારા સાથે કોઈ બાળકો અને ઉંમરવાળા કોઈ વ્યક્તિ હોય તો જેને મિત્રો તકલીફ પડી શકે છે, એટલે કમ્ફર્ટેબલ શૂઝ પહેરીને આવજો. અને અમુક જગ્યાએ આવી તમને માટી તમને જોવા મળશે, એટલે કે જેને ધૂળની એલર્જી હોય તો વિયરિંગ અ માસ્ક એટલે કે માસ્ક તમે પહેરીને આવજો. ત્યારબાદ સાથે પાણીની તમે બોટલ અવશ્ય તમે રાખજો. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે જો તમે કાર લઈને આવતા હોય તો તમારે 2 થી 3 કિલોમીટર લાંબી કતાર અહીંયા લાગે છે. પાર્કિંગની સુવિધા છે અહીંયા, પરંતુ ટ્રાફિકના કારણે 2-3 કિલોમીટર દૂર તમારે ગાડી પાર્ક કરવી પડે. એનાથી બેટર છે કે મિત્રો 2 વ્હીલર અથવા કોઈ કેબ અથવા રિક્ષાના માધ્યમથી આવશો તો તમને આસાનીથી તમને તમારો કોઈ પાર્કિંગનો ઇસ્યુ હોય, જે ટાઈમિંગ લાગશે એનાથી પણ તમે બચી શકો છો. અને એ જે ટાઈમ છે એ તમે અહીંયા વસંતોત્સવને એક્સપ્લોર કરવામાં મિત્રો પસાર કરી શકો છો. તો હોપ સો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી. અને રોજે રોજ આજે વેલેન્ટાઇન ડે 14 તારીખ છે, 14મી ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી સુધી આ વસંતોત્સવ 2024 ચાલવાનો છે. અલગ રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે. ખૂબ મજા આવી જશે. તો સમય કાઢીને અવશ્ય તમે આવજો. અને સાંજનો જે સમય છે એમાં પ્રિફર કરજો આવવાનું, જેથી કરીને તમને લાઇટિંગનો નજારો પણ જોવા મળે. ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એને પણ તમે આરામથી નિહાળી શકો. ફોટોગ્રાફી પણ તમારી સારી થાય અને સ્ટોલ પણ બધા તમને લાગેલા અહીંયા જોવા મળશે.
વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.